રામ રામ બધાને. આપણે આજે આવ્યા છીએ કચ્છના મોટા રણની અંદર એકલ માતાજીનું રણ ભરૂડિયા. રણની ઘણી બધી ખાસિયત છે, જેમ કે અત્યારે કમાવઠા પછી રણમાં ભેજનું પ્રમાણ ઘણું હોવાથી જોવો છો તમે, બાઇક અંદર નાખવાથી બાઇક આ રીતે ધસી જવાનો પણ ખતરો રહે છે. તો નવા લોકો જે પણ રણની અંદર આવે છે એમ લાગે છે કે મીઠું એટલે એકદમ સખ્ત હશે, પણ એકચ્યુઅલમાં એવું નથી. ઘણી વાર એવું થાય છે કે તમે પેલા નાખી દો તમારું વાહન, પછી આ રીતનું ગારો હોવાના કારણે તમારી ગાડીઓ અંદર ફસાઈ જાય છે. બહુ જ ધ્યાનથી અને સંભાળીને રણમાં આવો, કેમ કે બે જગ્યાઓ છે ત્યાં તમારે ક્યારેય ન ભટકાવું. એક એવા રણમાં જ્યાં પાણી ન હોય, અને એવા ડુંગરાઓ સુખાઓ જેમ કે લદ્દાખમાં છે, ત્યાં પણ ના કોઈ તમને વનસ્પતિ જોવા મળશે, અહીંયાની જેમ નહીં પાણી જોવા મળશે. આ બે જગ્યાઓ દુનિયામાં ક્યારેય ન ભટકાવું. બાકી તમે જંગલ, ઝરણા, દરિયા ગમે ત્યાં ભટકો, તમને ખાવાનો ને આશ્રય મળી રહે. પણ આ બે જગ્યાઓ એવી છે માત્ર દુનિયાની અંદર જ્યાં આશરો ન મળે તમને. વિજયભાઈ, તમારો થોડોક પરિચય આપો, અને આપણે જે જગ્યાએ ઊભા છીએ, બરાબર, એ જગ્યાનું નામ શું છે, ક્યાં આ જગ્યા આવી, આ જગ્યાની ખાસિયત શું છે, અને બીજું આ જગ્યા વિશે થોડીક વિશેષ માહિતી આપો કે લોકો ક્યારે ક્યારે અહીંયા આવે ને ક્યારે આવી શકે. મિત્રો, મારું નામ છે વિજય અને હું પણ બ્લોગર છું, બાઇક રાઇડર છું. કચ્છી ટ્રાવેલર મારો યુટ્યુબ ચેનલ છે. ઘણા વર્ષોથી હું કચ્છને પ્રમોટ કરું છું. કચ્છની ઐતિહાસિક જગ્યાઓ ઘણી બધી મેં શૂટ કરી છે. અને અત્યારે આપણે છીએ જે રણની અંદર. આ રણ છે કચ્છનું મોટું રણ, એકલ માતાજીનું રણ જેને કહેવામાં આવે છે, ભરૂડિયાની બાજુમાં આવેલું છે. અને આ રણ હજી અનટચેબલ છે. ઘણા બધા લોકોને અહીંયા ખ્યાલ નથી, અને એના કારણે પબ્લિક બહુ ઓછી આવે છે. અને આ રણ એક રીતે તમે જોવા જાઓ તો પવિત્ર અને અનટચેબલ છે. કચરો નથી અહીંયા. અને રણની ખાસિયત છે કે અહીંયા તમને માહોલ બહુ શાંત જોવા મળશે. નથી શોર શરાબો, આજુબાજુ કોઈ ફેક્ટરી નથી, અને એના કારણે રાતના તારલાઓ જે દેખાય છે નરી આંખે આપણને, એનું એક અલગ જ લાવો છે જે અમે ગઈ રાતે લીધેલો છે. જે આવતા મિત્રો અહીંયા કેમ્પિંગ પણ કરી શકે છે. શિયાળા સિવાય તમે કેમ્પિંગ કરી શકતો, કે અહીંયાની ઠંડી પણ શિયાળામાં બહુ ગજબની હોય છે. પણ તમારે આશ્રય લેવો તો એકલ માતાજીનું મંદિર અને આશ્રમ પણ બાજુમાં આવેલો છે. ઉનાળાની અંદર તમે આ ખુલ્લામાં કેમ્પિંગ કરી શકો તો. અહીંયા કોઈ જાનવરનું ડર નથી, તમને કોઈ માણસનું ડર નથી, કોઈ વ્યક્તિ તમને રોકનોક કરનારો નથી અહીંયાનું. અને વાગડના માણસો પણ બહુ મિલનસાર છે. તમે ગમે ત્યારે અટકો, એ લોકો 100% કચ્છના બધા માણસો તમને ગમે ત્યારે મદદરૂપ થશે. અને એકવાર